મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। ભૂપેન્દ્ર પટેલ સરકારના 2 વર્ષ પૂર્ણ થતાં જ ચર્ચાઓ થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે ચર્ચા પણ કરી છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ મુલાકાત 2 વર્ષ જે પૂરા થઈ રહ્યા છે એ અનુસંધાને ચર્ચા વિચાર થઈ છે। ગુજરાતે 2 વર્ષમાં શું કર્યું છે, શું કરવાનું છે એ દિશામાં પણ ચર્ચા થઈ હોવાની હાલમાં શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। હિતલ અમારી સાથે જોડાયા। હિતલ, આ મુલાકાતને કઈ રીતે જોવામાં આવે છે? 2 વર્ષ પૂરા થયા છે, સંગઠનની ચર્ચાઓ ચાલી રહી છે, બીજી ઘણી બધી શું વિસ્તરણની પણ કોઈ ચર્ચા છે? શું ખબરો છે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત અને એમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત ચોક્કસ જે સમયે થઈ રહી છે એ સમયે ચર્ચાનો વિષય બને એ સ્વાભાવિક છે। પણ સ્વાભાવિક છે જે પ્રકારની જાણકારી અત્યારે મળી રહી છે, આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર જે છે એની બીજીમાં 2 વર્ષ પૂરા થાય છે અને 2 વર્ષ પૂરા થાય છે એની પહેલાની આ મુલાકાત છે। એટલે 2 વર્ષની જે કામગીરી છે એના રિપોર્ટ પણ પ્રધાનમંત્રીથી વાકેફ કરવામાં આવ્યા હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। સાથે સાથે ગુજરાતમાં વર્તમાન જે પરિસ્થિતિ છે એ અંગે અને 2 વર્ષના શાસન પછીનું જે 3જા વર્ષનું શાસન છે એ અંગેનું માર્ગદર્શન મુખ્યમંત્રી પ્રધાનમંત્રી પાસે મેળવે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। જી જનક, બિલકુલ આભાર। તો જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે।